પટનામાં સાહેબ 25 તારીખના દિવસે વિનય નામના છોકરાનું રોડ અકસ્માત થયેલું હતું ગાડી સ્લીપ થતાં, જેને માથાના ભાગેને ગંભીર ઈજા લાગી હતી અને સિવિલમાં એને દાખલ કર્યો હતો. હવે 28 તારીખના દિવસે ભાઈનું ઓપરેશન થયેલું, ઓપરેશન સક્સેસ પણ ગયેલું અને અમને જાણવા મળેલું કે ઓપરેશન સક્સેસફુલ છે અને 10 દિવસ એને ઓબ્ઝર્વેશનમાં રાખવાનું હોય. અને એના રાતના દિવસે જ્યારે બ્લડની અમે ડૉક્ટરે બ્લડ મંગાવેલું હતું અને બ્લડ માટે અમે અલગ અલગ ગ્રુપમાં અલગ અલગ પેજમાં અમે વાત કરેલી બ્લડની અમારે જરૂર હોય, તો જેમાં બ્લડ તો જમા થઈ ગયું હતું અને સમથિંગ 2 બોટલ જેવી બ્લડ ઘટતી હતી, જેમાં જયદીપભાઈ ચાવડા નામના વ્યક્તિ બ્લડ ડોનેટ કરવા આવ્યા હોય અને એને ડૉક્ટર પાર્થને બેને બોલાબોલી રકઝક મગજમારી થયેલ હોય ત્યારે અને બેનો મામલો ઉગ્ર એકદમ બન્યો હતો. એમાં ડૉક્ટર લોકો હડતાલ ઉપર ઉતર્યા, જેમાં વિનય થાપાને પ્રોપર સારવાર ન મળી, જેમાં એનું નિધન થયેલું છે. શું માંગ છે? માંગ આમાં ચોક્કસ તપાસ થવી જોઈએ, મેડિકલનો ચોક્કસ તપાસ થવી જોઈએ, મૃતકને ન્યાય મળે એવી અમારી માંગ છે. ખાસ શું કહેશો કે અવારનવાર ડૉક્ટરો આવી હડતાલ કરતા હોય તેના કારણે આવી ઘટનાઓ થાય છે, એટલે લોકો પણ ભોગ બને છે, શું કહેવાય? આ લોકોની હડતાલમાં આ લોકોને ખરેખર પ્રોપર બેદરકારી કહેવાય. એ લોકોની હડતાલ બીજા લોકો સાથે એમાં કોઈ પણ દર્દીનો વાંક ન હોય. દર્દી અત્યારે દાખલ પરિસ્થિતિમાં ક્રિટિકલ કન્ડિશનમાં હોય, એમાં એને ધ્યાન દેવું જરૂરી હોય અને એનું એમાં ધ્યાન નહોતા વિનય જવાનું. આની પહેલાં પણ ઘણીવાર અમે સાંભળેલું હોય કે આ લોકોની બેદરકારી અવારનવાર સિવિલમાં આવું બનતું રહે છે. સરકારને શું અપીલ કરશો? સરકારને અપીલ એ છે અમારી કે યોગ્ય તપાસ થાય, યોગ્ય ચકાસણી થાય અને એની ઉપર ટોટલી એક્શન લેવામાં આવે.